આજે આ રીગલ ક્લાસીસના 25 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે મને મારા મિત્ર મનોજભાઈ એક આમંત્રણ આપ્યું કે તમારે આવવાનું છે. અને મીનાક્ષીબેન અને એમના હસબન્ડે જે એક શરૂઆત કરી 25 વર્ષ પહેલાં, અને આજે લગભગ 1000 વિદ્યાર્થીઓમાં સાહેબ એક સ્કૂલ બનાવી દો, હવે આ બંધ કરો, સ્કૂલ ચાલુ કરો. હવે 5 વર્ષ પહેલાં ઘરમાં મારી વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. હમણાં પેલા ભાઈ મારા વિશે બધું જોરદાર બોલતા હતા, મહાન વક્તા ને ઢેકણું પૂછડું ને બધું કહેતા હતા. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું. મેં કીધું ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે, હું બહુ જ ગરીબ ઘરનો છોકરો. મેં સાયન્સ રાખ્યું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ 84 સુધી બધું રાખવું પડતું હતું. 85 થી પછી ચોઈસ મળી. ટકા લાવવા જ શું કરવાનું? ગોખી મારવાનું. મેં ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટાસિયમ, NH4, H, આયોડિન, Ag, સિલ્વર, Hg, મર્ક્યુરી, સુ ગ્રુપ, Cl, ક્લોરાઇડ, Br, બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સિલ્વર ક્લોરાઇડ, એમિનો, બધું આવડે છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા. 200 વિદ્યાર્થીમાંથી ટોપ 20માં હું આવું, અને ટોપ 20માં ટોપ 3માં આવું. મને તો સ્ટેટોસ્કોપ જ દેખાય કે બસ હવે ડૉક્ટર કાલ બન્યા જેવું છે. રિઝલ્ટ આવ્યું. મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલને 54% આવ્યા. I got 54% in board exam. 1984માં બધું જ આવડતું હતું, હોશિયાર હતો, હજુ બધું યાદ છે, પેપરો સરસ ગયા હતા. છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે રીગલ ક્લાસના 25 વર્ષના ઉજવણીમાં સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. હું વિદ્યાર્થી મિત્રોને જોઉં, મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ. મા બાપ આવે અમારી સ્કૂલમાં, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે હસબન્ડ વાઈફના ભેગા કરો ને તો 80 ના થયો, એને છોકરાના 90% જોઈએ છે. બધા શિખામણો આપે છે, આગળ વધો. કે ભીતે માથું કૂટે ક્યાં આગળ વધે? પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ આવે ધક્કો મારું, જા જા જા. દીકરા દીકરીઓ, તમે નસીબદાર છો કે કાંઈ એવા સરસ કપલની જોડે તમે ટ્રેન થઈ રહ્યા છો ને. લગભગ બહુ સરસ ફેકલ્ટીઝ છે. મેં બધું હું અહીં આવતા પહેલાં થોડી બહાર તપાસ કરી લઉં કે ભાઈ યોગ્ય જગ્યાએ જવું એમ. પણ આજે તમારો ફંક્શન છે, તમારે ઘણું બધું મોડે સુધી મજા કરવાની છે. હું કોઈ સ્પીકર નથી, વક્તા નથી. બાકી સ્પીકરો તો આવે છે, અહીંયા માઇક લગાવે ને કોટ પહેરે સ્ટેજ પર આવે. તુમ કર સકતે હો, લે તું કરીને બતાય. આ પેપર લખવા જેવું છું ને ભૂલી જવા જ કે યાદ રાખવાનું. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. કે આપવાને લેવાવાળા બે સમજે કાં તો બીજા માટે બધા ઠોકે જ જાય છે. લે લે લે, તું લે ને થોડી. દીકરા દીકરીઓ, તમને મહિના પહેલાં ખબર હતી કે હું અહીંયા આવીશ? તમે અહીંયા બેઠા હશો, સર અહીં બેઠા હશે, અહીં બેઠા, ખબર હતી? કેવા બેઠા છીએ બધા? હે, આપણે મંદિર જતા હોય ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે મોટા થશો, પ્રેમ તમે કરશો ને લગ્ન બીજો કરી જશે. આ બધું જુદું છે. એક ક્લાસ સુરત જેવા શહેરમાં 25 વર્ષ પૂરા કરે અને આટલો મોટો ભવ્ય પ્રોગ્રામ આવા ઓડિટોરિયમમાં કરે, એ જ એની સફળતા બતાવે છે કે આનાથી વિશેષ કશું હોઈ શકે નહીં. ક્લાસીસ ઘણા બધા ચાલતા હશે, આપણે કોઈથી હરીફાઈ નથી, આપણે આપણી લીટી મોટી કરવાની છે. પણ દીકરા દીકરીઓ, જનરલી આવા બધા ક્લાસીસવાળા બીજા જાત જાતના લોકોને બોલાવે, અમારા જેવા 54% વાળા ના બોલાવે. અને મને લગભગ લોકો બીજી વાર બોલાવતા નથી, કેમ કે આપણે પૂરું કરીને જઈએ. એટલે પેલો કે હાલા આને ક્યાં બોલાવ્યો આજે? દીકરા દીકરીઓ, તમે ભણવામાં હોશિયાર હશો, તમે ટકા લાવશો તો અમે જે 30-35 વર્ષે મેળવ્યું છે એ તમે 10 વર્ષમાં મેળવી શકશો. ભણવાની જબરજસ્ત વેલ્યુ છે, જબરજસ્ત વેલ્યુ છે. પણ હું એ કહેવા આવ્યો છું કે બધી મહેનત કર્યા પછી પણ જો ના આવે તો શું, એ હું કહેવા આવ્યો છું. બધું તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન હમણાં અહીંયા થશે, પહેલો, બીજો, ત્રીજો. છેલ્લા 3 નંબરનું શું? અમાર જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ સમાજને ડોક્ટરોની જરૂર છે, આ સમાજને આર્કિટેક્ટની જરૂર છે, એન્જિનિયરોની જરૂર છે, પણ આ દેશને બિલ્ડરોની બી જરૂર છે, સારા કોન્ટ્રાક્ટરોની બી જરૂર છે, સારા મ્યુઝિશિયનની બી જરૂર છે. હું આજે માત્ર
સારી વાતો કરવા નથી આવ્યો, સાચી વાતો કર. બીકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય છે. આગળ વધો. હું હમણાં અહીંયા VR મોલમાં ગયો. સવારે એક છોકરી ઉભેલી, સરસ. કેમ છો સર? મેં કીધું મજામાં. મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે શું? મને કે એક ખરીદો 2 મફત. મેં તો 500ની 2 એક નોટ આપી, કીધું 2 પાછી આપ. કેવું ના થાય? મેં તો કેમ ના થાય? હું 500 આપું 2 નોટ પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા. દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી સાહેબ. એમાંથી 42 બેબીલોન, ગ્રીક, હ્યુજ સિવિલાઇઝેશન વેર કોલેપ્સ. ઓનલી સનાતન સંસ્કૃતિ સર્વાઈવ ઇન ધ વર્લ્ડ, જેમાં આપણે જન્મ્યા છીએ. હું હિન્દુની વાત નથી કરતો, સનાતનની વાત કરું છું. હું અહીંયા આવ્યો, અંદર આવ્યો ને તો અંધારું કરી નાખેલું. મને હાલું કોઈ છે કે નહીં? મને તો ડર લાગી થોડી વાર. પછી બધા ભાઈ કીધું લાઇટ કરો. મને તો ડર લાગે છે. ઘણી વાર છોકરા ના એટલે લાઇટો બંધ રાખે, આપણને ખબર ના ક્યાં બોલીએ છીએ આપણે બધું. પછી લાઇટ કરીને તો હું જોતો તો 70% છોકરાઓ તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. તમે હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો, એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ, ચાલુ ચિંતા. बचपन खेल में खोया, जवानी नींद पर सोया, बुढ़ापा देख कर रोया. દીકરા દીકરીઓ, તમે નસીબદાર છો કે તમારા પેરેન્ટ્સ તમારા માટે આટલા ચિંતિત છે. એ સરળતાના દિવસો ગયા. હવે 18 કલાક કામ નહીં કરો તો ભીખ માગે પૂરું નહીં થાય બોસ. એ દિવસો ગયા. મહેનત કરવી પડશે. કરતા નથી, યાદ નથી રહેતું. અરે ભલે ના રહે, તું મહેનત તો કર. ગીતા શું કહે છે? તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે શું કહીએ છીએ? પહેલા ફળ નક્કી કરો, પછી કર્મ કરું. હરામી નંબર 1. ટકા આવે તો ક્લાસની ફી આપવું. અરે ગોળીઓ બનાવીને થોડી ખવડાવવાની છે. ઘોડાને ઘાસ સુધી લાવવાનું કામ રીગલ ક્લાસનું છે. ઘાસ કેટલું ખાવું એ તો ઘોડાએ નક્કી કરવું પડે. આ આપણને ખબર નથી. અને દીકરા દીકરીઓ, આજે જે એક હરીફાઈ ચાલી છે, હું એનો સખત અહીં પેરેન્ટ્સ બી બેઠા છે, અહીંયા ખાસ મા બાપને કહું છું, we are trustee of our children, we are not honor of our children. આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, ધણી નથી. મારો લાલિયો તો હું કહું એમ જ કરે, ભીખ માગશે આવ્યો છે. લખી રાખજો. મારો છોકરો મારું કેવું કે મારો છોકરો જ ના હોય. આ સમજ. દરેક બાળક ડોક્ટર થવા પેદા નથી થયો. દરેક બાળક 90% લેવા પેદા નથી થયો. આ દુનિયામાં ભગવાને બધું જ બનાવ્યું છે ને બધું જ જરૂરી છે. ગુલાબ બી જરૂરી છે, કાંટા. તો ભગવાને ગુલાબ જોડે કાંટા કેમ મૂક્યા? ગોળો છે આ મારો માં ચોંટી જાય. પણ સ્કૂલ કોલેજો વાળાએ દાટ વાળ્યો છે. તકલીફ શું છે? સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમારે 90% આવ્યા તો સફળ, પણ 19% આવ્યા, 3 ટ્રાયલે પાસ થયા તો શું? આ સાલું કોઈ કહેતું નથી. તકલીફ તો અહીંયા છે. તમને 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ શીખવાડ્યું. પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? આ તો કોઈએ શીખવાડ્યું જ નહીં. આપણને શીખવાડ્યું તાજમહેલ પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો અહીં થાય છે. નદી પરથી કૂદકા તો ત્યાં લાગે છે. આ સમજ નથી. જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ હોય, સાક્ષી ભાવ, અષ્ટવક્ર ગીતા હોય, 4 વેદ અને પુરાણો હોય, પણ આપણે તો અંગ્રેજી કલ્ચર. સાહેબ 7 લાખ ગુરુકુળો બંધ કર્યા અંગ્રેજો, એને કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી. 64 કલાઓ સ્કૂલમાં શીખવવામાં આવતી કે કોઈ બેકાર ના રહે, બધા મજામાં હોય. એના બદલે અત્યારે માત્ર 10% વિદ્યાર્થીઓ મજામાં રહે છે, બાકી દિવેલ પીધેલા ફરે. મારું શું થશે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે દેશમાં. વિચારવું તો પડશે મિત્રો. રીગલ ક્લાસે તમને તમારા ટકા આવે. મેં પહેલા કહ્યું, મને કોઈ ભૂલથી ખોટો ના સમજતા. તમે ભણવામાં હોશિયાર હશો, ઓફિસર બન્યા, ક્લાસ 1 બન્યા, સારા બન્યા, તો અમે જે 30 વર્ષે મર્સિડીઝમાં ફરીએ છીએ, તમે 10 વર્ષમાં ફરી શકશો. પણ હું સાથે એ પણ કહેવાયો છું કે બધી મહેનત કર્યા પછી પણ કંઈ ન થાય તો ચિંતા કરશો નહીં. ભગવાને આપણું સર્જન કંઈ બીજા કામ માટે કર્યું છે, આના માટે નથી કર્યું. આ સમજ આવી જોઈએ. મારા બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી. અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે. બાપુજીની રહેવા માટે ઘર નહોતું. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ.
અત્યારે મારું 160 બંગલોની સ્કીમ પૂરી થઈને ટકાટક રહું છું, મજા. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો, ત્યારે મારા જીમ ચાલે છે. 1966નું મોડલ છું, 100 ડન મારું છું, ટકાટક છું ને એકદમ મસ્ત. આ તો બધા વજન ઉતારવું છે. મિસ્ત્રીભાઈજીને રંધો મરાવે, બીજું કશું થાય નહીં તારું ભાઈ. આ જાડિયા પાડિયા લોકો થાય. તમને ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હોય ને તમે થાવ, જુદો વિષય છે, હેરિડેટરી હોય પણ. અને એની સામે એવા છોકરા છે. હમણાં અહીંયા આવતો તો અહીંયા પાનનો ગલ્લો છે બહાર ખૂણા પર, તો 2-3 છોકરાઓ પેલા આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં પેલા શું છે? મને કે લો વેસ્ટ. મને સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કોક કરવું, તારા માટે કર, દેશ જો ચૂલામ જતો તારું કર. દીકરા દીકરીઓ તમને થોડા એટલે હસાવું છું કે પ્રેશર તો રહે, 10મું ને 12મું હોય એટલે પ્રેશર તો રહે. પણ એક વાત તમને કહું, આ દુનિયા એક જુદા ગણિતથી ચાલે છે. 5000 પુસ્તકો વાંચ્યા, ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો, તિરુવલ્લુવર, કબીર, શંકરાચાર્ય, બધાને વાંચ્યા. અને હું જે સમજ્યો તમને આવનારા થોડાક સમયમાં કહીને જવાનો છું. 5 વાતો કરજો, બાકી બધું ભગવાન એનું કામ કરશે. પર્વત પર પથ્થર ઊંચો કરો ને એની જે કીડીઓ હોય, જેને કોણ આપણા બાપા ખવડાવવા જાય છે. દરિયામાં માછલીઓ હોય છે, ડોલ્ફિન હોય છે, વેલ માછલી હોય છે, દેડકા હોય છે. વરસાદમાં ઉપર ક્યાંથી પડ્યા હોય ને ક્યાંથી અહીંયા આપણા ત્યાં પડે, કોણ ખવડાવે છે? આ બધું કોણ ચલાવે? ફ્લેમિંગો ક્યાંથી આવે સાઇબેરિયાથી, અહીંયા ઈંડા મૂકે, પાછા જતા રહે, બધું કોણ ચલાવે છે? ખાલી માણસ જ. મજા નથી. આનું કારણ કે પાયાની વાત ખબર નથી. પહેલી વાત, આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતીઓ હતા, ખબર છે? કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, બરાબર. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોતું છું. હાલે આ પાવર સાથે જીવવાનું હોય. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દે તું ભાઈ. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આપણે કોણ દિવેલ પીધેલા ફરવાનું, રોજ ઘી લગાવી નીકળવાનું, મજા છે. અને દીકરા દીકરીઓ એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમને મજા નથી, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય છે. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ગુજરાતના નહીં, ભારતના, વિશ્વના 100 કરોડપતિઓને મળ્યો, ઓલ આર કડકા. આ સૌજીભાઈ ને ગોવિંદ કાકા હમણાં જ ખબર પદ્મશ્રી થયા રાજ્યસભા તે. ભાઈ એમાં તો એવું છે ને, ભણેલા તો ભાડે મળે. બોલો કાકા આવું કે? તમારામાં કોમન સેન્સ, તમારામાં એક કોન્ફિડન્સ કે આઈ એમ હ્યુમન. તમને ખબર છે 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? ભગવાને બધું બરાબર. હમણાં છે ને હું પોલીસવાળાને મારે એક સ્પીચ આપવાની, બધા પોલીસવાળા જ બેઠેલા. મેં બધા પોલીસવાળાને કીધું, ખાલી મને ડર લાગી. મને કે જો, મેં કીધું પોલીસવાળા ભાઈઓ, જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, ATM તોડે, એને પકડીને મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. 3 ટ્રાયલ વાળા ડબ્બાઓ પણ જોઈએ. એટલે મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા જે વેન આઈ વોઝ ઇન સ્કૂલ. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જગ્યા લીધી છે અને 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. એમાં કોને એડમિશન મળશે એ મેં સ્પેશિયલ રાખ્યું છે. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% બંધ. મીનાક્ષીબેન કે સર આને 90%. બેન ફોર્મ જ નહીં મળે. એનું કારણ એ નથી કે 90% ખરાબ છે, એ તો એનું ફોડી લેશે. પણ જે 50% નીચેની નોટો છે એનું હાલું કોઈ પૂછતું નથી.
હવે 2500 કરોડની યુનિવર્સિટીમાં બોસ મારું મેરિટમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા ગામને લઈને આવું નહીં? આપણું જો થઈ ગયું. દીકરા દીકરીઓ કેમ જન્મ્યા ખબર જ નથી. પપ્પા મમ્મીને ખબર આવી ગયા તો આવી ગયા. પપ્પા મમ્મીને પૂછો કેમ આવ્યા? હરી ઈચ્છા. લાલીઓ આવી ગયો. હરી ઈચ્છા તો દર વર્ષે થાય. આજે બહુ ખુશીની વાત છે. પેરેન્ટ્સ બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે અને શિક્ષકો બેઠા છે. એક ત્રિગુણી સંગમ પર હું છું. આવા ઘણા પ્રોગ્રામ તમે જશો, પણ આજે કંઈ લઈને જાઓ. ધીસ ડે મસ્ટ બી અ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. હું તો મસ્ત જીવું છું, સરસ જીવું છું એકદમ. અને સુરત આજે મારે કોઈ સ્કોપ નહોતા. મનોજભાઈનો આગ્રહ હતો, પછી મેં ક્લાસીસ વિશે જાણ્યું. બધું મીનાક્ષીબેન આટલા વર્ષો પહેલાં શરૂ કર્યું. આટલો મોટો યજ્ઞ છે, આટલા સરસ શિક્ષકો, ચલો હું જઉં. કે હું હમણાં ડેઇલી ટ્રાવેલિંગ કરું છું. 7 દિવસથી ડેઇલી 2-2:30 વાગે ઘરે જઉં છું. અને અહીંયા આવતા હવે 6-7 કલાક થાય છે. હાલા મણકા દુખે છે હવે તો. 58 હવે ઉંમરે એની થાય ને, ગમે તે હારા કપડાં પહેરીએ પણ મને એમ થાય કે ના, આ સુરત એવું શહેર છે કે મારો પહેલો પ્રોગ્રામ સુરત શહેરમાં થયો હતો અને એ વિડીયો 5 મિલિયન લોકોએ જોયો અને મને આખી દુનિયા ઓળખતી થઈ. એટલે સુરતનું મારી ઉપર ઋણ છે. એટલે હંમેશા જ્યારે સુરતમાંથી આમંત્રણ આવે ત્યારે મને એમ થાય કે ના, હું જઉં. કે આ એ લોકો છે સુરતીઓ કે જેણે મને ખૂબ વધાવ્યો છે, બહુ સાંભળ્યો છે અને લોકોને કહ્યું છે કે આ ટાલીઓ સારું બોલે છે, એવું બધા કહે છે. હવે તો હું વાત રાખું છું. મારે તમને 10માં ટકા કેવી રીતે આવે, 12માં મારે આયાત બી તમને કીધ કહું. હું જ ગોળ ખાતો હોઉં, તમને કોઈ ગોળ ના ખાતા હે. પણ હું તમને એ વાત ચોક્કસ કહી શકું કે શું કરવાથી ઓટોમેટિક બધું થવા માંડે હે ને. બધા બીજી વાતો કરશે. તમારે 5 પેપર લખવા જોઈએ, 10 પેપર લખવા જોઈએ, આ બધા કહેશે. અને એમ કરવું જ જોઈએ, કેમ કે બધું એની પ્રોસેસ તો કરવી જ પડે. મહેનત જ ના કરીને સંજય બે કીધું હોય તો હવે ભગવાન જે કરે હાચું, એમ નહીં. મહેનત કર્યા પછી ભગવાન જે કરે સાચું, અને પછી ના આવે તો હરી ઈચ્છા. પણ મહેનત જ ના કરીએ તો 5નો ગલ્લો જ ખોલવો પડવાનો, એ તો નક્કી જ છે, ફિક્સ છે. 5 વાતો મારે તમને કહેવી છે મિત્રો. દીકરા દીકરીઓ તમે પણ અને તમારા પેરેન્ટ્સને બી કહું છું કે આ 5 ચીજો કરજો. તમને ખબર છે સફળતાની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, કેટલા જોઈએ? મુકેશભાઈ અંબાણી દહીંમાં છાશ નાખે કે હોનાની કઢી ખાય? દહીંની જ કઢી ખાય. આપણને ખબર નથી. બસ સફળતા એટલે પૈસા. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબોવાળા પાસે બી હોય છે. પણ તમે સમાજ માટે શું કરો છો, સમાજ માટે કેવું જીવો છો, એ મહત્વનું છે. અને આવા સમયે દરેક બાળક સફળ થવા જ પેદા થયો છે. મને ક્યારેય સપના નહીં કે હું મર્સિડીઝમાં ફરીશ. મને ક્યારેય ખબર નથી કે સુરતમાં મને લોકો બોલાવશે. તો આ શું થયું? તો એવી કઈ ચીજો છે જે કરવાથી ઈશ્વરે તમને અહીં એમને નથી ફેંકી દીધા. યુ આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. 200 છોકરા ભણે, 200 મેડિકલમાં જાય, બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ મોદી થઈ જાય. એ તો એક જ થાય બાપુ. એમનો ભાઈ વેચે તોય ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. હમણાં તકલીફ છે થોડી. આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયા વેચ્યા, તમે બધા હાજર હતા, 2 ભાઈને હરખું આલ્યું હતું કે નહીં? હે બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. વોટ ઇઝ ધીસ? બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ છે. કોઈ કોઈના જેવું ના બની શકે. આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના કયો? તમારે તો કેવું છે, ભગતસિંહ જેલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય. બધા આપણા વાળા બેઠા સંસદમાં. દીકરા દીકરીઓ, સફળતા એટલે ઊંઘ મસ્ત આવે. 5 જ કામ કરવાના અને બાકી બધું છોડ દેવાનું ભગવાન પર. જે થવાનું. મારો એક મિત્ર મેડિકલમાં સુરતમાં ડૉક્ટર છે, મોદી સાહેબ, પ્રજાપતિ સાહેબ. મોદી જ આવી જાય, નામ બોલો. હાલો, પ્રિલિમરીમાં ફેલ થયેલો. હું ફેલ નહીં, એ ફેલ. તો મેં તો બરાબર મહેનત ચાલુ કરી. હાલો ફરે ડૉક્ટર થઈ ગયો. 93% આવ્યા અને અમારા હારા 54 આવ્યા. આ બધું આવું છે. દીકરા દીકરીઓ, 5 વાતો કરજો. 5000 ચોપડીઓમાંથી આ શીખ્યો છું. આટલું કરશો ને તો ભગવાને જેના માટે એ મોકલ્યા છે ને ત્યાં પહોંચી જશો. પહેલી વાત. પણ આ 5 વાતો ઉપર જતા પહેલા એક 2 નાનકડી વાત કરી દઉં. વિડીયોવાળા ભાઈ તમે બેસી જશો?
પેલા પાછળવાળા બેન આમ કરી જાય છે આમ, અને મારું મોઢું જોવા જેવું છે આમ બધા કહે છે કે સારો લાગુ છું એમ. એ બિચારા વિડીયો ઉતારશે તો તમે કાયમ જોઈ શકશો, એટલે એમનું કામ વચ્ચે વચ્ચે જોઈ લેજો ઊભા થઈને, વાંધો નહીં. કે હું પાછો આમ ખસી જઉં એટલે એમને લોચા પડી જાય પાછા. એમ હું ક્યાંય ઠેકાણે રહું નહીં. પથરો હોય તો એક જગ્યાએ પડ્યો રહે, માણસ થોડો પડ્યો રહે એક જગ્યાએ. તમને સ્કૂલ કોલેજમાં શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથ મેં? ડફોર બનાયા છે, બિલકુલ ઉલ્લુ બનાયા છે. પપ્પા મમ્મી બી આજ બોલતા હતા, આપણે પણ આપણા છોકરા. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબીમાં બી હસતા રહીએ, ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ, અમીરી તમારો હાથ પકડી લે, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ નિશ્ચિત. તમને ખબર છે ક્યારે મરી જશો? કાલ સવારે ફોટો આવે, શું થયું? ગયો. એટલે કે કાલ તો નીકળ, હા રાત્રે હુઈ ગયો, ઉઠ્યો જ નહીં. કોઈ ગેરંટી ખરી કે હું આ એક સવાર તો આવશે જ કે તમે નહીં હો? હે, તો એ કઈ સવાર ખબર નથી. તો જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે તમારા કર્મ પ્રમાણે તમારો જન્મ. બોલા વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આમાં બેટા કે વિરોધી છે. એટલે આપણે શું કે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી, જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે, બાય વન ગેટ વન ફ્રી છે. તમને આ દીકરાઓ બેઠા છે, છોકરાઓ, તમારા પપ્પા તમને 90% આવે, હાર્લી ડેવિડસન બાઇક લાવી આપે 25 લાખનું, સુખ જ સુખ. હે, ઠોકીને આવો તો દુઃખ જ દુઃખ. ક્યો તને હલાવ્યું, ના પાડતી હતી, ના પાવતા. એક ભાઈનો સવારે 5:30 ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. આમાં હરી ઈચ્છા ક્યાંથી આવી? મને કહો. 250 ગ્રામ પેડા આપ્યા, હું તો ખાઈ ગયો. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું યાર તમે? તો મેં કીધું જન્મે તારે હરી ઈચ્છા, જાય ત્યારે તારી ઈચ્છા, તારા બાપાને માલ છે. સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે છે. સૂર્ય તો અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ ફરે. સૂર્ય તો અહીં જ છે, એક દોરો ખસે નહીં વાલ જેટલો. પૃથ્વી આમ ફરે છે એટલે દિવસ રાત થાય છે, અને પેલા સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ચક્કર મારે એટલે ઋતુઓ બદલાય છે. મારા બેટા કે આ ફરે છે. પાછા મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા અને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. પીપોડી વાગે. સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. આ ભારત દેશમાં જન્મ મળવો એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. એમાં ગુજરાતમાં જન્મ મળે, સ્પેર પાર્ટ બરાબર હોય. અને જો તમે સુરતમાં મજામાં નથી ને તો તમે ક્યાંય મજામાં નથી. લખી રાખજો બોસ, ક્યાંય મજામાં નથી. અરે સવારે લોચો ખાવા મળે બાપા, જાદીનો, હે, મઢીની ખમણી મળે. હું તો અહીંયા આવું એટલે 1.5-2 કિલો ખાઈ જવું. આમ ચલાય નહીં એટલું ખાઈ જવું. મેં તું પાછા અવાય ના અવાય, જીવીએ ના જીવીએ, સવાર ઉઠાય ના ઉઠાય, ખાઈ જ લો. આપણો તો દીકરા દીકરીઓ એક જ ઉસૂલ છે સાલો, મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હે ને. 5 વાતો કરજો, ટકા બી આવી જશે. અને એક વાત દીકરા દીકરીઓ યાદ રાખજો, ચોરીઓ કરીને પાસ થઈ અને નોકરી કરવા કરતાં નપાસ થઈને બિઝનેસમેન બનવું વધારે સારું છે. કે નપાસ થઈને ભગવાને લખ્યું કે બિઝનેસમેન બનાવો છે, આપણે ચોરીઓ કરીને ટકા આવે એટલે કારકુન બનીએ. 5 વાતો છે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધી જ ઘટનાઓ કેવી કરવાની? બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર. થેન્ક યુ કહેવાનું. ઉઠાડી દીધા, કેટલાય નહીં ઉઠતા. થેન્ક યુ બોસ. કોઈ દાડ કીધું ભગવાને? કહો. મસ્ત બ્રશ કરવાનો, નાહી લેવાનું,
2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, ક્યાંયથી નથી આવતી. 11 વાગે ટ્યુશનનો સ્કૂલનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2240 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચવું, ગમે તે થઈ જાય. આ કમિટમેન્ટ જોઈએ બોસ. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर साला खुद की भी नहीं सुनता हूँ. અને પહોંચી જ જવાનું. ઘણી જગ્યાએ તો હું જોઉં તો આયોજક જ ના આવ્યા હોય કે આવી ગયા. મેં અમે નવરાજ છીએ ભાઈ, તારે હાલા મિલો ચાલે છે, અમારે તો નવરાજ છીએ. મને સાહેબે સરસ વાત કરી, જાની સાહેબે, કે 24 કલાક મળે છે મોદી સાહેબને, તમને, મને, ભિખારીને. એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર સફળતા છે. ટાઈમ જ નહીં, ઊંઘમાં આમ કરે, સ્ક્રોલિંગ જ કરતો હોય 6 કલાક મોબાઈલમાં. 2 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો હશે, એનું નામ હશે મોબાઈલિયો ગાંડો. એ આમ જ કરતો હશે, સ્ક્રોલ જ કરતો હશે ઊંઘમાં. જે કરો તે બેસ્ટ કરો. ક્લાસીસમાં જવાનું, ટાઈમે જવાનું. જે કામ આપ્યું છે કરીને જવાનું. સ્કૂલમાં ગયા, દફતર લઈને જવાનું. નોટ, ચોપડી, કંપાસમાં પેન્સિલ, શાર્પનર બધું હોવું જ જોઈએ. આપણું વોલેટ હોય તો 10ની, 20ની, 50ની, 200ની, 2000ની ચાલુ હોય તો લાઈનમાં જ હોવી જોઈએ. ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ઘરે જઈને દફતર મૂકીએ તો ફિક્સ જગ્યાએ, ચશ્મા મૂકીએ તો ફિક્સ જગ્યાએ. આ તો ઘરે એક ચપ્પલ અહીંયા, એક ચપ્પલ અહીંયા. ક્યાં ગયું? કૂતરું લઈ ગયું. જા સાહેબ, ગેટ પર એવી વ્યવસ્થા કરો કે જે લોકો આવે ને એમને સીધા બેસાડી જ દો. એમ પાછળ વાળાને બેસવાનું તમારે બધાને. એટલે ઉભા રહો, મને વાંધો નથી, પણ આમ આવવાની ઈરાદો તો આવી જાઓ. મારે શું ગોખેલું ભૂલી જવાય આખો દિવસ. વચ્ચેથી કોઈ ખબર ને પેપર લખવા કોઈ ડિસ્ટર્બ ભૂલી જવાય. હું એક જગ્યાએ ગયો ને તો કોઈ અહીંથી આવે, કોઈ અહીંથી આવે. પ્રિન્સિપાલ વળી કહે આ બાજુ આવી જાઓ. એક બેન વળી એમના હસબન્ડ કહે અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. એટલે મેં પેલા સાહેબને, સાહેબ શું છે? મને કે ચાલુ રાખો. એટલે મેં કીધું કથા છે ભાઈ, હે બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ. 2000 પ્રોગ્રામ કર્યા, 1800 પ્રોગ્રામ ફ્રી કર્યા, અને 200માં પૈસા લઉં તો એવી સારા કામમાં આપણી દઉં છું. આપણો ધંધો નથી. પણ કેમ નથી લેતો પૈસા? કેમ કે હું અહીંયા આવું ને મને મજા ના આવે, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? મેં નહીં ફાવે. ચલો આવજો. ડિસિપ્લિન, આર્મી જેવું ડિસિપ્લિન લાઈફમાં હોવું જોઈએ. મને 5 વાગ્યાનો ટાઈમ કીધો હોય મનોજભાઈ, એટલે 4:45 બાપુ ગોળી મારી દેવાની, ગેટ પર જ હોવું. હે ને? આપણે પણ ક્યાંય જઈએ 10 વાગ્યાનો ટાઈમ હોય, 10 વાગે 5નો ટાઈમ, 5 વાગે 5:30 નહીં જવાનું. આ ડિસિપ્લિન આ દેશમાં જે દિવસે આવી જશે ને એ દાડા અમેરિકાવાળા અહીંયા લાઈનમાં ઊભા હશે બોસ. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આજુ આમ અરે ઝુકેગા નહીં સાલા. ઊભા થઈ જવાનું, સીટ પર નાચવાનું. બાજુવાળો કે ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એટલે 500 રૂપિયા આપ્યા છે, હે તું બી નાચ. સ્મશાનમાં જઈએ ડાયા થઈ જવાનું, આપણો નંબર આવી જશે. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે સાઈડ લઈએ ને તો સિગ્નલ આપીને જ લેવાની. પોલીસ હોય ના હોય, આપણું બત્તી ચાલુ એમ જ લાઈટ લેવાની. અરીસામ જોવાનું, પાસે કોઈ આવતું નથી ને કે એ યાદોડી ઠોકાઈ જાય. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. 2 ઠોક કહેવાનું, જો ભાઈ રીગલ ક્લાસનો વિદ્યાર્થી છું, હે જપી જા, અને પછી ના જપત કે હવે આવી જા. જે કરો તે બેસ્ટ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ, 3 વર્ષ. બ્રાહ્મણનો છોકરો છું, 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો અમેરિકા જઈને શું કરવું? આ બધા ત્યોજીની એ જ કરે છે. પછી અહીંયા પાણીની બોટલ નહીં ફરે, વેરી ડર્ટી. હાલા અહીંથી જ ગયો છે તું. કોઈ કામ નાનું નથી હોતું. હાવ નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ હોય છે. નવરા નહીં બેસવાનું. મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ, ગરીબોની સેવા કરવા જાઓ, બીજા ત્રીજા છોકરાઓને ટ્યુશન ભણાવો, કંઈક કરો યાર. હું શું કરું? હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે. ગાડી ચાર્જિંગ ના આવ્યા છે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ હું 4000નું કામ કરતો સાહેબ.
₹3600 ભગવાનના ત્યાં મારી અભણમાં મને કહેતી કે બેટા કરેલું બેકાર જતું નથી. 400માં 4000નું કામ કર્યું, ₹3600 ભગવાનના ત્યાં જમા થાય અને 30 વર્ષે ભગવાનને પણ જખ મારીને આપવું પડે. બોસ, તમને કહું છું દીકરા દીકરીઓ, જે કરો તે બેસ્ટ કરો. ક્યાંય 20,000ની જોબ કરીએ ને તો 40,000નું કામ કરવાનું. 20,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરીએ એ આપણું જમા થાય છે અને એનો ઈશ્વર આપણને કે આપણી ઓલાદને બદલો આપે છે ને આપે છે. માટે જે કરવું તે બેસ્ટ કરવું. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, ભગવાન પર ભરોસો. પણ ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, શંકર ભગવાન, મેલડીમાં, સંતોષીમાં, હનુમાન દાદા, અલ્લાહ, જીસસ, ક્યાં જવું? સરસ્વતી માતા, આ શું બધું? કોઈને ખબર જ નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, દિમાગની પથારી ફરી ગઈ. ઇસ્લામમાં પણ મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. દીકરા દીકરીઓ, ઈશ્વર એક છે. આ બધા એના સ્વરૂપો છે. આ બધા સ્વરૂપોની ઉપર એક ઈશ્વર છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હૈ. આવો એક ઈશ્વર છે જેણે આપણને સૌને બનાવ્યા છે. ભગવાનની મૂર્તિઓ ને ધર્મ સંપ્રદાય તો માણસે બનાવ્યા. અને દીકરા દીકરીઓ, એક વાત યાદ રાખજો, આપણે ક્યાં જન્મ લેવો આપણા હાથમાં ખરું? કયા મા બાપ પસંદ કરવા આપણા હાથમાં ખરું? આપણું નામ શું પાડવું આપણા હાથમાં ખરું? ઘણા નામો ચમન, એટલે કઈ નામ પાડ્યું બિચારા, ખરાબ નથી. ઘણા નામો પોપટ, ઘણા આખી જિંદગી લોકો બિચારાને ચીડાવે. ક્યાં જન્મ લેવો હાથમાં નહીં, મા બાપ હાથમાં નહીં, નામ પાડવું હાથમાં નહીં, અટક આપણા હાથમાં નહીં, કઈ સ્કૂલમાં ભણવું આપણા હાથમાં નહીં, કયા કપડાં પહેરવા આપણા હાથમાં નહીં. તમે કોને પપ્પા કાળો છે, કાળો ના લેવાય, ધોળો લઈ લે, તો મારે શું મંજીરા વગાડવાના? સમાજે આપણને કશું કરવા દીધું નથી. હાથ પગ બાંધી દે ને પછી કે નાચો, ક્યાંથી નાચે? હે ને, બહુ મોટો વિષય છે. હું તમને સ્પાર્ક કરવા માંગુ છું. કેરીની ગોટલી હોય ને, તોડીને જમીનમાં નાખો તો કેરીનો આંબો ઉગે, કે આખી ગોટલી જ જમીનમાં નાખો તો આંબો ઉગે? આખી ગોટલી નાખવી પડે, પછી એ જાતે ફૂટે ત્યારે એમાંથી આંબો ઉગે. મરઘીનું બચ્ચું હોય એ આપણે ફોડી નાખીએ, બહારથી ફોડીએ તો બચ્ચું જન્મે, કે અંદરથી ચાંચ મારીને જાતે ફૂટે તો બચ્ચું જન્મે? અંદરથી ચાંચ મારે. એટલે તમારે જાતે ફૂટવું પડે તો ટકા આવે, બાકી કોઈ ફોડી શકે નહીં, અને ફોડે તો ટકા આવે નહીં. જે કરો તે બેસ્ટ કરો ને ઈશ્વર પર. જો આ હોલ છે ને, આપણે આખો ગોળ ફેરવી દેવો ફરી જાય એમ. આ યુનિવર્સિટીને ઉપાડીને હાઈવે પર લઈ જવી હોય, અથવા સુરતને પેલી બાજુ મુંબઈ પાસે જઈ જશે, ના જવાય ને. 1% સ્કોપ ખરો. કેમ? કે બહુ વજનદાર. તો આ આખી પૃથ્વીને જે ફેરવે છે એ કેવો શક્તિશાળી ભગવાન હશે, વિચાર કરો. બસ આખી પૃથ્વીને આમ ફેરવે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, આવી તો કેટલી પૃથ્વીઓ ફેરવે છે, કોઈ અથડાતું નથી, બધું બરાબર ચાલે, અપ ટુ ડેટ સિસ્ટમ ચાલે. તો એની પર તો ભરોસો રાખો. હું શું કરું? અહીંયા તું અલા ભિખારી જ છે. મહેનત કરવાની, તોડી નાખે એવી કરવાની, બેસ્ટ કરવાની. 3 કલાક પહેલા ઉઠવાનું નહીં, આવડે કે ના આવડે, ચોરી નહીં કરવાની. અને પછી જે થાય હરી ઈચ્છા. કેમ કે હવે એના હાથમાં છે. ભગવાને શું કહ્યું? તું કર્મ કર, બેસ્ટ કર્મ કર, હવે બધું મારા હાથમાં. પેલો અર્જુન ખબર છે, પેલું તીર મારવા ગયો દ્રૌપદી સ્વયંવરમાં, તો ભગવાન કે જો ધોતિયું ઢીલું પહેરજે, ત્રાજવામાં 2 બાજુ પગ સરખા રાખજે, મોજડી કાઢીને જજે, ઉપર કશું પહેરતો નહીં ને કે પેલું આમ ખેંચતા બાજુ ફસાઈ જશે, અને તીરને બરાબર તેલ પાઈને જજે. પેલો કે ભગવાન આ બધું હું કરીશ તો તમે શું કરશો? પેલો કે હું પાણીને સ્થિર રાખીશ. હે ને, ઈશ્વર આપણને સ્થિર રાખવાનું કામ કરે છે. આપણે બધું બેસ્ટ કરવાનું, અને પછી એને કહેવાનું તું જે કરે ખરું. ભગવાન એ કોઈ વ્યક્તિ નથી, પણ શક્તિ છે. એ હિન્દુના ખેતર પર વરસાદ પડે, મુસલમાનના ખેતર પર ના પડે એવું ના હોય. હિન્દુનો ઓક્સિજન કેસરી કલરનો હોય, આપણો નથી. મુસલમાનનો લીલા કલરનો હોય, પટેલોનો પીળા કલરનો હોય, બ્રાહ્મણોનો ધોળા કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન છે. જેન જેટલો લેવો એટલો લો, મફત. આ ભગવાન 10 માળનું બિલ્ડિંગ હોય, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે, ખાલી ખાલી હો, પાછા 24માં લાવવાના છે તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન બનવાનું છે એટલે એ તો બધા નીચે જ આવે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે આ ભગવાન.
ઓક્સિજન ભગવાન. મોબાઈલના તરંગો, હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજાને ઘરવાળીને લાગે? સાચો નંબર હોય તો ઘણા મનીષ લખે ને મનીષન લગાવ્યો, મજા છે પણ એની બી ખાલી. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. પરીક્ષા આપવા ગયા, સરસ પેનો 2-4 લઈ જવાની, 4-5 પેપરો લખીને પ્રેક્ટિસ કે 3 કલાક હાથ અટકીને, એ તો કરવું પડશે. એક ઘોડો રેસમાં દોડે ને 6 મિનિટ, પણ એ આખું વર્ષ રોજ 6 કલાક દોડે, ત્યારે રેસમાં એ 6 મિનિટમાં ગોલ્ડ મેડલ લાવી શકે. તમારે પ્રેક્ટિસ તો કરવી પડે. કઈ પેનથી ફાવે છે, કઈ પેન નથી ફાવતી તો એ નહીં લેવાની, હે ને? આરામથી જવાનું, કયા કપડાં પહેરીને જવું, ખુલતા કપડાં ફિટ, એ બધું, આ બધું નાની નાની ચીજો કરવી પડશે, બેસ્ટ. અને પછી બધું બેસ્ટ લખ્યું ને, હરી ઈચ્છા. ઈશ્વર જે કરશે એ યોગ્ય કરશે, આ ભરોસો. આ બીજી વાત. ત્રીજી વાત જે કહેવા માટે હું ખાસ આ સેમિનાર હું કરું છું, મારું ગળું ખરાબ થઈ ગયું છે પણ હું બોલું છું. રોજ મા બાપને પગે લાગો, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરશો, આટલા લોકો જોડે સેલ્ફી પડાવીશ. વાહ ભાઈ વાહ, 30% તો છે, બાકી તો બધા ભગવાન બચાવે અમને. દીકરા દીકરીઓ, જો તમારે સફળ થવું છે ને, ટકા લાવવા છે, પૈસા કમાવા છે, નામ કમાવું છે, તો આ ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. ઘણા તો લાગે તો આમ કરે, પેલી રિક્ષાને હેન્ડલ મારતો ને એમ કરે. એટલે બરાબર લાગ. એક વાત સાંભળજો મારી, આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. એ તમને બોલશે, ઝૂડશે, ગમે તેવી વાત કરશે, થપ્પડ મારશે, કાઢી મૂકશે, પણ એ દિવસે રાત મા બાપ પણ ઊંઘતા નથી બોસ. તને ખબર ના પડે, હાલા તારા મોઢામાં દાંત નતા ત્યાં તને પેદા કર્યો છે. દીકરા દીકરીઓ, મા બાપને પગે ના લાગો ને તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. આવું કોઈ કામ ના કરશો. અને દીકરીઓને ખાસ કહું છું, નાની નાની, મારે 4 દીકરીઓ છે, 2 મારી ને 2 મારા ભાઈની. મારો ભાઈ ગુજરી ગયો, મેં જોઈન્ટ ફેમિલીમાં એટલે 4 દીકરીઓનો બાપ છું. તમે હજુ નાના છો, તમને ખબર નથી એ દુનિયા ક્યાં ચાલે. મારી પાસે 3000 સુસાઇડના કેસ આવ્યા છે, એમાં 2500 સુસાઇડના કેસ બધા આપેલીએ ના પાડીને, પેલા હા પાડીને, જાનું આઈ લવ યુ, આવડા ગલુડિયા, કાં છો, ઠોકાઈ જશે. દીકરીઓ ના મા બાપ કહે છે, ના શિક્ષકો કહી શકે છે, એમની મર્યાદાઓ છે. અમારા જેવી નોટોન કોઈ ફરક નથી પડતો. સાચી વાત તમને કહું, દીકરીઓ મા બાપની વિરુદ્ધ જઈ અને ક્યાંય પ્રેમ કરીને લગ્ન બગ્ન કરતા નહીં. કેમ કે છોકરો સમજી જશે કે પેદા કરેલા મા બાપની આ નથી થઈ ને, તો આ મારી એ નહીં થાય. એટલે તમારો પણ વિશ્વાસ નહીં કરે. બહુ ગંભીર વાત છે. આ શરીર ઈશ્વરે આપ્યું છે મસ્ત, હે ને, પવિત્ર આપ્યું છે, એને સાચવવાનું. મા બાપ કે હા આપણને ન ગમે, મા બાપ કે તો કહેવાનું કે મને નથી ગમતું, એનો વિરોધ કરવાનો. હું એમ કહેતો મા બાપ કંઈ કૂવામાં પડી એટલે પડી, હું એ કહેતો જ નથી. એની જોડે ચર્ચા કરો, વાતચીત કરો, નહીં ચાલે. મા બાપ તમે બી વિરોધ વાતચીત કરો. મારા 4 છોકરા છોકરીઓ લવ મેરેજ કર્યા, પણ પહેલા મને કીધું પપ્પા છોકરી ગમે છે કે આ છોકરો જરા તપાસ કરજો ને. દીકરા દીકરીઓ કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, પાયલોટ બનો. હે ક્યાં છો? હું નીકળું છું. તમારા મા બાપથી સારો હિતેચ્છુ આ દુનિયામાં નથી. અને ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં હોદશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન. હું આજે પણ સવારે 5:30 દોડવા જઉં, 6 વાગે ઉઠું, ઘરમાંથી બહાર નીકળું, પહેલા મારી બાને પગે લાગુ એના રૂમમાં જઈને, પછી કહું બા સુરત જઉં છું. પાછી પૂછે ક્યાં જાય છે, એટલે આપણે કહેવું પડે શાનો પ્રોગ્રામ છે. મેં તું પેલા મનોજભાઈ કોણ? એટલે પણ તાર ડોસી કોમ શું, જવા દે ને ભાઈ, તું બધી પંચાયત પર કહેવાનું. પછી રાત્રે હમણાં 12:30 1 વાગે પહોંચશું તો પહેલા એના રૂમમાં જવાનું, પગે લાગવાનું, આપણા રૂમમાં જવાનું. ભગવાન મારે તારું કોઈ કામ નથી દોસ્ત, આટલો કોન્ફિડન્સ આવી જશે. લાગજો. તમે લોકો ચાહો છો કે તમારા રીગલ ક્લાસીસમાં હું ફરીથી કોઈ વાર લેક્ચર આપવા આવું, એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં 1 વાર પ્રજાપતિ સાહેબ બોલાવશે તો આવીશ. પણ આજે તમારે મને એક પ્રોમિસ કરવાની છે કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું, દિલથી લાગીશું.
ના લાગો તમારી માની સોગન છે હો. ચલો 2 હાથ ઊંચા કરજો ભાઈ પહેલા. એ ફોટાવાળા ભાઈ આ વિડીયો ઉતાર લો જરા, જોઈ લો સીન. 2 હાથ ઊંચા કરો બરાબર. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ કોનો ખૂબ ખૂબ આભાર. મારી બા માટે હું એક વાર 5,000ના ચપ્પલ લઈ ગયો. મને કે કેટલા ના? મેં તો 600 ના. બહુ પૈસા હાલે? મેં તો 300 પડ્યા. હા તો કે બરોબર. ખાલી મા બાપ જ ચાહે છે કે મારો છોકરો છેતરાય નહીં, બાકી બધા જ છેતરવા બેઠા છે બોસ. હે ને? લખી રાખજો સાહેબ. એટલે દીકરા દીકરીઓ, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને બોસ, નર્કમાં જગ્યા નહીં મળે. લખી રાખજો આ ગરીબ બ્રાહ્મણના શબ્દો. મા બાપને વેલેન્ટાઇન ડે કે આપો ગુલાબ, આ આઈ લવ યુ છે ને મા બાપને કહેવાનું છે, મા બાપે છોકરા છોકરીઓને કહેવાનું છે. હાલા ઘરમાં નહીં વાપરતા એટલે બીજે વપરાય છે. જઈને આજે મમ્મી પપ્પાને કહો કે વી લવ યુ, અને તમારા છોકરાઓને ગળે બાદ ભરીને કહો કે બેટા આઈ લવ યુ. લવ યુ એટલે આપવું છે, લેવું છે જ નહીં. બાકી બધાને જોઈએ જ છે. ગિફ્ટ કેમ ના લાવ્યો? મેં આટલો પ્રેમ કર્યો ને એને આટલો જ કર્યો. માપે જ આ ફૂટપટ્ટી લઈને. દીકરા દીકરીઓ, સફળ થવું હોય, ટકા લાવવા હોય, ડૉક્ટર બનવું હોય, સરસ કેરિયર બનાવ્યું હોય ને, તો મા બાપ કેમ કરજો. હા, મા બાપને કહું છું કે તમારા વિચારો થોપતા નહીં. એ એની દુનિયા લઈને જન્મ્યું છે, એની પાસે એના વિચારો છે. એને આપણું કામ શું છે? એને પ્રેમ કરવો ને એને સપોર્ટ કરવો. એને લેટ હિમ ફ્લાય ઇન ધ સ્કાય. અરે એ ખોટો નિર્ણય લેશે તો એને એમ તો થશે કે સાલું બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. પણ એને નિર્ણય તો લેવા દે. ના પડી જશે, ના લાગી જશે. તમે દિવેલ પીધેલા ફરો, એ દિવેલ પીધેલો ફરશે. તમારા દાદાએ દિવેલ પીધેલા ફરતા. મજા નથી. 5-5 કરોડના ડોનેશન આપે ને એ લોકોના ફોટા તમે જુઓ, ધર્મશાળામાં ડાકુ જેવા. તમે કોઈ ધર્મશાળામાં જાઓ ને ફોટા જોજો ડોનરોના, આપણે તો હું ક્યાંથી આવ્યા લોકો. તમે બધા આજે ઘરે જઈને તમારા હસતા થોડા ફોટા પડાવી લેજો. મરી જાઓ તો અમારે ક્યાંક પેપરમાં આપવા કામ આવે, હોધવા ના પડે. હસતા મા બાપને દુઃખી નહીં કરવાના. મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું કોઈ પૂજનીય નથી. હે ને? નંબર 1 પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, ત્રીજું મા બાપને દુઃખી કરવાનો સવાલ જ નથી. ક્યાંય બી જાઓ લાઈવ લોકેશન મા બાપને આપી દેવાનું, એમને કોઈ ચિંતા ના રહે. અને મા બાપને કહું છું લોહી પિતાની ક્યાં છે. હે ને? હમણાં એક પટેલ છે અમારા સુરતમાં ફ્રેન્ડ છે, તો એમની છોકરીને ફોન જ ના લાવી આપે. પછી આજ સવારે એમનો ફોન, સંજયભાઈ દીકરીને ફોન લાવી આપ્યો ₹1 લાખ તમે કહેતા હતા. મેં કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. જે વસ્તુના ફાયદા છે એટલું નુકસાન બી છે. મોબાઈલ ના હોત તો તમે મને કોઈ ઓળખતા ના હોત. કોણ સંજય રાવલ? ચોથી વાત, તમારો પ્રોગ્રામ છે, હું મારી વાત પતાવીને પછી નીકળી જઈશ. પછી તમે બધા મજા કરજો. એકદમ જોરદાર આખરી પલ એવું ગીત આવતું હતું ને. મજા કરો, રખડવા જાઓ, રખડવા, પિક્ચર જોવા જાઓ, પિક્ચર, ભણવા બેઠા ચોટી બાંધી, પેપર લખવા બેઠા 2.5 કલાકમાં પતવું જોઈએ. હે ને? આટલા પ્રશ્નો લખાવા જોઈએ, આટલા શબ્દો, આટલા પેજ લખાવા જોઈએ. કરવું પડશે. વગર મહેનતે કશું છે નહીં દોસ્ત આ દુનિયામાં. અને નસીબ પણ કહે છે તું મહેનત કર, હું ખુલીશ. હે ને? મહેનત વગર નસીબ પણ ખુલતું નથી. આપણે દુઃખી ગરીબ ઘરમાં જન્મીએ એ ગયા જન્મના ખરાબ કર્મો, પણ આ જન્મમાં તો એવા સારા કર્મો કરીએ કે હાલા દુઃખી થવું ના પડે. એટલે હવેથી આપણે બધું કેવું કરવાનું છે? બેસ્ટ કરવાનું છે. ઈશ્વર પર શ્રદ્ધા. તમે મંદિર જાઓ, ટીલા, મને એમાં રસ નથી. બધું બેસ્ટ કરો. એટલે ધ્યાન જ છે, એ ભગવાનનું નામ જ છે. ચોથી વાત, મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા. એમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. મેડિકલના છોકરા, ભુજ મેડિકલ કોલેજમાં ગયો, 12મામાં ટોપ, ફર્સ્ટ મેડિકલમાં ટોપ, સેકન્ડ મેડિકલમાં ટોપ. આઈને મને પગે પડ્યો. મને કહે સાહેબ મરી જવું. મને કેમ? પેલીએ ના પાડી. બધું પ્લગમાં આંગળી ગાલ દે, 5 મિનિટ થશે. અલા તું આના માટે અહીંયા મેડિકલમાં આવ્યો છે? દીકરા દીકરીઓ ધ્યાનથી સાંભળજો. ચોથી વાત, ગીતા, કુરાન અને બાઇબલ દુનિયાના તમામ ધર્મગ્રંથો શું કહે છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. શું લખ્યું છે? તારા જન્મ સમયે. એટલે તમારા માટે હવે કોઈ છોકરો છોકરી જન્મવાને ક્યાંક ફરતો હશે, આવી જશે, મળી જશે.
ના ના મને કોઈ ચાહે, મારું કોઈ કેર કરે. નવરો છે અને તુંય બેન નવરી છે. કેરિયર બનાવો, ચોપડીઓ વાંચો, મસ્ત કેરિયર નક્કી કરો કે હા એવી કેરિયર બને કે લાઈન લાગે આપણી પાછળ. એ 2500 કેસમાંથી જે મહત્વની વાત હતી કે આપણે પ્રેમ શું છે ખબર નથી. દીકરા દીકરીઓ તમે ભણો. કોઈક વાર આવીશ આ પ્રેમ વિષય પર, પ્રેમ અને સેક્સ વિશે 2 કલાકની વાતો કરશું, જે હું મારી દીકરીઓ સાથે કરું. અત્યારે તો તમે કોઈ આવી સભામાં પ્રેમ કે સેક્સ, આ ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ બધું જરૂરી છે પણ આપણે છોકરાઓને કહેતા નથી, અને એટલે બહારથી અનઓથેન્ટિક માહિતી મેળવે છે, અને એમાં છોકરા છોકરીઓ ફસાય છે અને પછી ખોટા કામ થાય. તમારો જીવનસાથી નક્કી છે. જુઓ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. માટે આઈ લવ યુ જાનું કહેવું તો ફસાવાના. પણ આપણે પેલા હલા પિક્ચરો જોઈને પ્રેમ કરીએ. હીરો જાય ને હિરોઈન જાય ને ઘંટડીઓ વાગે. હાલો હીરો લુખ્ખો હોય, 50 લાખનું બાઈક હોય ને પાસે, બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારી વાઈફ મનોજભાઈ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હલા આને આવે, આપણને કેમ નહીં આવતું? પલ્વીને કીધું તના કે ના મન તો નહીં આવતું. બધા હાલો તો ગાય છે. પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ ને. તમને ઉલ્લુ બનાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં પૈસા લાગે છે, આ દેશનું યુવાધનને નપુસંક બનાવવા માટે. પ્રેમ થાય નહીં, પ્રેમ કરવો પડે, અને એ લગ્ન પછી જ કરવાનું. 100માંથી 95 એરેન્જ મેરેજો સફળ થયા છે, અને 100માંથી 95 લવ મેરેજો નિષ્ફળ ગયા છે. કે ત્યાં ખાલી ફિઝિકલ એટ્રેક્શન હોય છે, દેખાવ પરથી પ્રેમ થાય, બીજું કશું હોતું નથી. અને દેખાવ 5-10 વર્ષમાં પૂરો થઈ જાય એટલે પ્રેમ ના રહે, પછી પેલા ના ગમે, પેલી પછી ડિવોર્સ. જીવનસાથી નક્કી છે. મા બાપની હાજરીમાં એમના કહેવા, હા ગમે ના ગમે એનો વિરોધ કરવો એ બધું જવું, પણ એમની વિરુદ્ધ જઈને તો કરવું નહીં, નહીં ને નહીં. જીવનસાથી નક્કી છે, માટે ટાઈમ બગાડવો નહીં. તમને થોડા હસાઈ દઉં. અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે, બધાને ખબર છે? ઘણાને ખબર હશે. ઘણા બધા મોટી ઉંમરવાળા આમ કરે, ગયેલા લાગે છે. તો સાંજે 7 વાગે ને એટલે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. એટલે આપણે કરેલો નહીં, મેં તો હલા કરે છે શું એમ. તો અહીંથી મા બાપે ગામડાથી મોકલ્યા હોય કે હાલા ત્યાં જઈને ભણશે મેડિકલ, એન્જિનિયરિંગ, નર્સિંગમાં, CA. મને અમારા બેટા સાંજે 7 વાગે એટલે છોકરો અહીંથી આવે, છોકરી અહીંથી આવે, બાઇક મૂકે ને ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં આમ. પછી છોકરી છોકરાને શું કે ખબર છે? જો બકા. આ બકા કે ને એનાથી ચેતવું. હો, આ બકાઈ જ જાય. જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈને નહીં વેચવાનો, હું કોઈને નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? અત્યારે આ પ્રેમ ચાલે છે. મારી નહીં તો કોઈની નહીં, એસિડ. દીકરા દીકરીઓ, બહુ અદ્ભુત વ્યવસ્થા છે સમાજની. તમારા થઈ જશે લગ્ન, ના થાય મને કહેજો, કરાવી દઈશ. પણ યાર કેરિયર બનાવો. એકવાર ડૉક્ટર, પાયલોટ, એન્જિનિયર કંઈક બનશો ને, લાઈન લાગશે પાછળ, બોસ લાઈન લાગશે. છોડો યાર. અને એમાં કોઈ છોકરો કે છોકરી જેની જોડે પ્રેમ હોય ને, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય ને, તમારો ફોન જોવા માગે ને, તો માથામાં પથ્થરો જ મારવાનો. કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ થાય નહીં. આ પાવર આપણામાં આવે છે. દીકરા દીકરીઓ, બહુ મોટી વાત છે, પણ આજે ટૂંકમાં એટલું કહું, જો કેરિયર બનાવવું છે, સફળ થવું છે, આવા સરસ ક્લાસીસમાં આવા સાત્વિક શિક્ષકો તમને ભણાવી રહ્યા છે, મા બાપ તમારા માટે એક્સ્ટ્રા પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ ખર્ચો નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમારી પણ જવાબદારી છે કે આપણે મહેનત કરીએ. પરિણામ 90% લાવી દઈશ કહેતા જ નહીં. મા બાપને કોઈ છોકરા અણી કાઢતા જ નહીં. કેટલું વાંચ્યું, કેટલા ટકા આવ્યા, આવશે. તમારા એનાથી વધારે આવશે. હે? અને એની પડે છે. ફરીથી દીકરા દીકરીઓ, જો ટકા આવ્યા, IAS, IPS, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર થઈ ગયા ને, તો અમને જે તકલીફો પડ્યા તો લાફા મારીને ગાલ રાખીએ છીએ. બાકી હોશિયાર માણસોની જ વેલ્યુ છે સમાજમાં. પણ એ ન થાય તો ચિંતા કરવાનું કારણ નથી કે આ 5 વસ્તુ કરશો તો ભગવાને જેના માટે મોકલ્યા છે ત્યાં તમને પહોંચાડી દેશે. એટલે જીવનસાથી નક્કી છે, ટાઈમ બગાડશો નહીં. 5મી અને છેલ્લી વાત, બહુ ભારે વાત છે પણ કહી દઉં. આ ઉંમરમાં દીકરા દીકરીઓ સમજ પડી જવી જોઈએ. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ.
હે ને? મોક્ષ એટલે શું? બાવા થઈ જાય, બધું છોડી દો, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે. વચ્ચે છે ને એવો ફેઝ આવ્યો પ્રજાપતિ સાહેબ, મને એમ થયું કે બધું છોડો યાર, એટલે મર્સિડીઝ ચપ્પલ બધું છોડી દીધું. મેં કીધું હવે બસ ખાલી લેંગો શર્ટ પહેરવાનો, સંસાર બેકાર છે, બધાએ બધું છોડી દીધું. પછી હું બધાની પાછળ ફર્યો, ખૂબ બધા સાધુ સંતોની ને ઓલિયા ફકીરોની. 1 વર્ષ ફર્યા પછી પાછું પહેરી લીધું, નવા 100 જોડી કપડાં કરાયા, બીજી મર્સિડીઝ લીધી નવી. મેં કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અને અહીંયા આજે હું 2500 કરોડની યુનિવર્સિટી બનાવું, 15,000 છોકરાઓને કમાતા કરું, સંસ્કારી બનું, એનાથી મોટું કોઈ કામ ખરું? દીકરા દીકરીઓ મોક્ષના નામે આપણે ડફોડ બનાવે છે. મોક્ષ એટલે શું હું તમને કહું. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી 565 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત ને, તેની પાસે 550 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા હોત. એ જ સરદાર પટેલ, આ વાત કરું છું 70 વર્ષ પહેલા, આજના નેતાઓ પાસે હોય એનાથી આ બધોને ખરીદે એટલા પટેલના ખિસ્સામાં હોત. અને 1-1 બંગલો લીધો હોત ને તો એ 500 બંગલા હોત સરદાર પટેલ પાસે. 275 રૂપિયા મરણ પથારીએ પડ્યા ત્યારે સરદાર પટેલના ખાતામાં પડેલા. દેશનો ગૃહમંત્રી, અને એ પણ એમની દીકરીને કે મણીબેનને કે મણી, હું મરી જઉં ને તો 270 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને. આને મોક્ષ કહેવાય, આને મોક્ષ કહેવાય. મારી પાસે પૈસા હશે ને, મારો છોકરો વીંટીઓ ચેનો બધું કાઢી લેશે બોસ, પણ હું સમાજને જે આપીને જઈશ ને એ માયને રાખે છે. દીકરા દીકરીઓ અત્યારથી આ ભાવના રાખો કે આ દેશ માટે કંઈક કરવું છે. આ દેશ માટે મરવાળા મરી ગયા, હું ચોખ્ખાઈ રાખીશ. સ્વચ્છતા અભિયાન છે, હું કચરો ક્યાંય નહીં ફેંકું, હું ટ્રાફિક નિયમ આટલું કરો. આ સૌથી મોટી ભગતસિંહ જેવી સેવા છે. નાની નાની વાતો, આ દેશને હું શું કરી શકું? અમેરિકા સુખી કેમ છે? એનો એક માણસ ત્યાંનો નિયમ, આપણે કોઈ પાડતું જ નથી. આ વરાછામ જાઓ તો બાપા અહીંથી ઉપરથી આવે મારે, અને રોંગ સાઈડ આવે તો દાદા કે હું જે બે હવે રોજ જઉં છું, બે જવા દઈએ. જે કરવું છે બેસ્ટ કરવું છે, અને બેસ્ટ મસ્ત તૈયાર થવાનું, સવારે આઈબ્રો, લાલી, લિપસ્ટિક બધું કરવાનું. અમેરિકામાં હું હમણાં દરિયા કિનારે ફરતો તો એક 90 વર્ષના આંટી, આટલે ચામડી લટકે, હો, આ કાનના બુટિયા આટલે લટકે, હેલો ગુડ મોર્નિંગ, આમ બાને કિસ કરવાનું મન થાય આપણને. એવા સરસ ફ્રોક પહેરેલું, હે મસ્ત. અને અહીંયા હમણાં એક 12 મહિના બેન મળ્યા, 30-35 વર્ષના હતા. આમાં તો સંજય બી જીવન પતી ગયું. બેન તમે પ્લગમાં આંગળી ઘાલ દો, તમે બહુ જ છો પૃથ્વી ઉપર. મોક્ષની વાત કરતા હતા ગાંધીજી. લોકો આજે ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે. આ દેશનો ગાંધી જ્યારે લંડન બોલાવ્યો ને ત્યારે વાઇસરોએ કીધું કે સૂટ પહેરીને આવજે, એટલે એને ત્યાંથી 5 મીટર કપડું મોકલ્યું. આ દેશનો ગાંધી સૂટ સીવડાવ્યા વગર ખાલી નીચેનું ધોતિયું પહેરીને ત્યાં ગયો. ત્યારે અંગ્રેજે પૂછ્યું કે ભાઈ વેર ઇઝ યોર સૂટ, વેર ઇઝ યોર ક્લોથ્સ? ત્યારે આ દેશનો ગાંધી જવાબ આપે છે જે તમારા મારા બાપની બી તાકાત નથી કે આપી શકીએ. ગાંધી કહે છે કે સાલા મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલા તમે લઈ ગયા છો. આ તાકાતવાળો ગાંધી ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. હું મરી જઉં, મારી પાછળ 50 જણ આવે કોઈ માય, પણ હું મરી જઉં 5 લાખ લોકો આવે ને તો સાલું જીવ્યું સફળ છે. એને કહેવાય મોક્ષ બોસ. તમે આવજો પાછા, હજી વાર છે 30-40 વર્ષની, હજી મને 58 જ થયા છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. બહુ ચૂંથવાની નહીં, બહુ લોડ નહીં લેવાનો. યાદ રહ્યું ના રહ્યું, પેપરો લખવા પડશે, વાંચવું પડશે, મહેનત કરવી પડશે. મૂડ હોય ત્યારે કરવાનું. ટીવી પણ જોઈ લેવાનું અડધો કલાક, નોટ બિગ ડીલ. દિવસમાં અડધો કલાક મોબાઈલ બી જોઈ લે, પણ ટાર્ગેટ છે જીવનમાં સફળ થવું છે. અને સફળતા આવે છે એડ્યુકેશનથી. એડ્યુકેશન સિવાય સફળતા માટે ખૂબ મહેનતની જરૂર છે. એક વાર તમે આ 5 વર્ષ દીકરા દીકરીઓ સાચવી લીધા ને, જે અમે નથી સાચવ્યા. મને ખબર છે મારા ટકા કેમ ના એકચ્યુઅલી તો, અને એટલે મને રંજ રહી ગયો કે મારા મિત્રો જ્યારે હું સાયકલ લઈને સ્કૂટર લાવ્યો ને ત્યાં સુધી તે લોકો ગાડીઓમાં ફરતા હતા. એમની હોસ્પિટલો હતી, એમની ઓફિસો હતી. તમારા મા બાપ એક્સ્ટ્રા પૈસા નાખે છે. એ સુરતમાં પૈસા કમાવા ને બોસ બહુ અઘરું છે. તમને ખબર નથી કેટલા વિશે 100 થાય. ફટ લઈને બેકપેક આવી જાય છે, તમારા ચપ્પલ આવી જાય છે, લોફર આવી જાય છે, ચપ્પલ બધું એમને નથી આવતું બોસ. એ મા બાપ ઉજાગરો કરે, મા બાપ એમની એક નાની નાની ખુશીઓને બચાવીને તમારા માટે ઇન્વેસ્ટ કરે. અને ત્યારે આપણે જો હા મહેનત કર્યા પછી ના આવે તો ખરી ઈચ્છા, પણ મહેનત તો કરો યાર.
છોકરા છોકરી ક્યાં છો, ચિઠ્ઠી આપે ને મોબાઈલ મેસેજ ને 3 મહિનામાં તો પ્રેમ થઈ જાય ને છૂટું થઈ જાય. અહીંયા તો મારી વાઈફને કાગળ લખું એટલે 2 મહિને તો કાગળ આવે, વળી એને લખું એટલે 2 મહિને તો આઈ લવ યુ પાછું આવે. 4 મહિના સુધી ફોફે ચડેલા હોય કે આવશે કે નહીં આવે. અહીંયા તો દાડામાં 50 વાર. અત્યારે તો ફોન કેમ ના લીધો ડિવોર્સ થઈ જાય. દીકરા દીકરીઓ, આ ભારતની સંસ્કૃતિ મજબૂત છે, એમાં આપણને જન્મ મળ્યો છે ને હવેના 10 વર્ષ આ દેશના છે. પહેલાં સંસ્કારી બનજો. સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, સંસ્કાર નહીં હોય તો હશે બી જતું રહેશે. આ લખી રાખજો. આવા નિષ્ઠાવાન બનો. ને એક શબ્દ છે ચારિત્ર. ચારિત્ર એટલે સેક્સ નહીં, ચારિત્ર એટલે શું? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો, એને ચારિત્ર કહેવાય, એને કેરેક્ટર કહેવાય. હે ને? આવા ચારિત્રવાન બને. 2 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ મને ગમે છે, પણ પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. હા, બિલકુલ કસરત. દીકરીઓ મને ગમે. દીકરીઓ 2-4 અપશબ્દો શીખી લેવાના. હા, ભલે જેને જે કહેવું એ કહે. અહીંથી કોઈને પકડ હું જે બે હે ને, આવી તાકાતવાળી ઝાંસીની રાણીઓ કંઈ ઘેર ઘેર ના થાય, પણ આપણે એવા બની શકીએ. આ તો પથ્થરો મારે તો આટલે પડે. સાહેબ પેલો મને હેરાન કરે છે, ઉપાડી જશે. હવે ટાઈમ બહુ ખરાબ આવ્યો છે. મને અહીંયા જે કહેવું હતું કહેવાની છૂટ માટે મેનેજમેન્ટનો આભાર માનું છું. પણ દીકરા દીકરીઓ, એક મનુષ્ય જન્મ મળ્યો છે. ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે કોઈ. આટલું કરજો સાહેબ, ગમે તે થાય. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. સારું લાગે છે તમને હાલ? અને બીજું પુસ્તક જે મને ગમે છે, તમને પણ ગમશે. એની 1 લાખ કોપી વેચાઈ ગઈ. હું થોડી ચોપડીઓ લાવ્યો છું. ખરીદજો તો બ્રાહ્મણને પેટ્રોલના પૈસા નીકળી જાય. એટલે એ 200-200 રૂપિયાની ચોપડી છે, પણ આજે 100-100 રૂપિયામાં મળશે. એટલે બંને તમે લેશો તો 200માં તમને, એક લેશો તો 100 રૂપિયા, કોઈ પણ એક લેશો તો. પણ થોડી કોપી લાવ્યો છું. પ્રોગ્રામ પત્યા પછી બહાર એક સ્ટોલ બોલની વ્યવસ્થા કરાવીશું, ખરીદજો. 5000 ચોપડીઓ ના વાંચી હોત ને તું આજે અહીંયા ઊભો ના હોત. તન અને મન મસ્ત હોય ને તો ધન જખ મારીને આવે. તન અને મન, એક બોડી મસ્ત હોવું જોઈએ અને એક આપણું પાવરફુલ. ભલે યાદ ના રહે, એ ચેક નહીં કરે. શું રહ્યું? બાયોગ્રાફી વાંચો, પુસ્તકો વાંચો. આ ટીવી ને મોબાઈલ છોડો યાર, આ ન્યુસન્સ છે. બધી નેગેટિવ વાતો આવે છે. અહીંયા હળગી ગયું, નહીં આગ લાગી, નહીં ધરતીકંપ થયો, નહીં મારામારી થઈ, નહીં ATM તૂટી ગયું, આવું જ આવે છે. અને પાછું એવું ના આવે ને તો આપણે શું કહીએ? આજ કશું છે નહીં, આપણને ગમતું નથી, સાલું કોઈ છે જ નહીં. જો સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે. સારી આદતો પાડશો તો તમને કોઈ નહીં મળે. મંદિર જવાનું કહો કોઈ નહીં મળે, પણ તમે રખડવા, હા હેલો ચલો આવી જાઓ, હે ને? એટલે સારા બનવું છે કે ખરાબ એ નક્કી કરો. અને આ દુનિયામાં સારા વિચારોને પહોંચાડો. તમે જે ફેંકશો ને એ બધું પાછું આવશે. આપણે કોઈના પગ નથી ખેંચવા, કોઈની ઈર્ષા નથી કરવી, આપણે આગળ વધવું છે. બાજુવાળો શું કરે છે એની મારે ચિંતા નથી કરવી, હું શું કરું છું એની ચિંતા કરી. મારે કોઈની લીટી ભૂસવી નથી, મારી લીટી મોટી કરીશ. બહુ ભારે વાતો કહેવીને બહુ સહેલી છે દોસ્તો, પણ સાવ સરળ વાતો કહેવીને બહુ અઘરી છે. સાલું કોઈ કહેતું જ નથી. આમ કરો, ઢેકણું કરો, તું કર ને. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबको खूब खूब आभार. थैंक यू वेरी मच.